કયું ગામ છે? રાજકોટ. શું નામ છે? પ્રફુલભાઈ. હે? પ્રફુલભાઈ. શું તકલીફ હતી? પેરાલિસિસ. બરોબર છે. હાલવામાં તકલીફ પડતી હતી? હા, હાલવામાં પગ જ ભરતો નથી વાંયથી. હવે કેમ છે? હવે અટાણે તો સારું લઈ ગયું. બરોબર છે. મારા નિયમનું પાલન કરશો? હા, કરશો ને. કઈ પૈસા લીધા? ના ના નથી. તો વાંધો નહીં. સાચું બોલજો. સાચું સાચું. તો વાંધો નહીં. કોઈ છેતરપિંડી તો નથી? ના 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 એવું હા તો કાંઈ. હવે વાંધો નહીં. સાચું બોલો છો તમે? હા હા સાચું સાચું. ખાવ બૈરીને આમ. અરે બૈરી હું તમે કહેવાય ના. તો વાંધો નહીં. હાજા થઈ ગયા? હા, હાલશો ને હવે? હાલશી, હાલ. મેં કીધું એ પ્રમાણે ખાશો? હા, ખાઈ. પાકું? હા, પાકું. વાંધો નહીં. બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. આ ભાઈને પેરેલિસનો હુમલો આવેલો હતો, એમને કારણે હાલી ચાલવામાં તકલીફ પડતી હતી. અત્યારે 5 થી 10 મિનિટમાં ભાઈ સાજા થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો બધા. અહીંયા કોઈ પણ પ્રકારનું ચાર્જ દર્દીને સારા કરવાનું લેવાનું આવતું નથી. મેડિકલમાં જે દવા મળે છે તેનું ચાર્જ લેવામાં આવે છે. બાકી અમે કોઈ પૈસા લેતા નથી. માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી. જે કોઈ આદેશનું પાલન કરે છે 100% એને સફળતા મળે છે. આદેશ.